ખૂબ આભાર મારા ફોલોવર્સનો અને મારા વ્યુઅર્સનો, જે લોકોએ મને ખૂબ સારો પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, અને જે પણ લોકોએ ઉંદરી રિલેટેડ એટલે કે એલોપેશિયા રિલેટેડ જે કંઈ પણ મારી ઔષધિ છે એ લોકોને મંગાવીને ત્યાર પછી એના ખૂબ સારા રિસ્પોન્સ અને રિવ્યૂ મળ્યા. માટે આ વખતે અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો સંક્ષિપ્તની અંદર આખી પ્રોસેસ તમને બતાવીએ કે અમે લોકો કઈ રીતે આ મલમ બનાવીએ છીએ. તમે આજે જુઓ છો આ અલગ અલગ 8 જાતના વૃક્ષોમાંથી નીકળતું ગુંદર છે, જેને આયુર્વેદિક પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે. ત્યાર પછી એને કૂટીને એનું આ સ્વરૂપ આપવામાં આવે છે. આને આપણે મધની અંદર પલાળવાનું છે. આ મધ છે, આ મધમાં આપણે આને પલાળીશું. આ એક એવી ઔષધિ છે જે ખાસ કરીને વન્યજીવો જે રહેતા હોય છે જંગલોમાં, એવા જંગલોની અંદર જ મળે છે. અહીં એક ભસ્મ બનાવવાની છે. આપણી ભસ્મ તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ, કાલે રાતે જે આપણે આ ઓલે પલાળ્યો તો મધની અંદર, એ જોઈ લો. હવે આપણે આને ઘૂંટીશું. લગભગ આ આપણું વટાઈ ગયું છે. હવે આની અંદર આપણે એડ કરશું રાતે આજે આપણે ભસ્મ બનાવી હતી ને એ. આને ફરીથી વ્યવસ્થિત એક રસ કરશું ઘૂંટીને. બરોબર વટાઈ ગયું છે. હવે આપણે આની અંદર એડ કરીશું આ પ્રાશન. આ પ્રાશન છે. આની અંદર ગિલોય છે, કંટકારી છે, પછી બાવળ છે, પુનર્નવા છે, આમળા છે. બરોબર, આ એક રીતનું સમજી લો. બીજી ઘણી બધી ઔષધિ છે આની અંદર, પણ આ એક રીતનું પ્રાસ એટલે આપણે જેમ પેલું ચ્યવનપ્રાશ નથી હોતું એ રીતની આ વસ્તુ છે. ચ્યવનપ્રાશ જેવી રીતે બને છે એવી રીતે આને બનાવવામાં આવે છે. ખાસ કરીને અમે લોકો છે ને, જે લોકોને બહુ જૂની ઉધરસ હોય, ખાંસી હોય, ભયંકર કફ બની રહેતો હોય, એવા સંજોગોમાં આ વસ્તુ એ લોકોને ખાવા માટે આપતા હોઈએ છીએ. એ આપણે આની અંદર એડ કરવાનું છે. આને ખાઈ પણ શકાય છે ઉધરસની અંદર, ભયંકર જેને કફ રહેતો હોય ને એની અંદર. બહુ મસ્ત વસ્તુ હોય છે. પાછળથી થોડું બધું પી લેવાનું હોય. આ તમને એટલા માટે હું બતાવું છું કે નુકસાનકારક વસ્તુ નથી. જો આપણે ખાઈ શકીએ છે તો શરીર પર લગાવવામાં શું નુકસાન થવાનું છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું વ્યવસ્થિત. મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને છે ને સૂરજના પ્રકાશમાં તડકા ઉપર આખો દિવસ માટે છે ને શેકાવા માટે મૂકવાનું છે. આ પ્રોસેસ ટોટલ 7 દિવસ માટે ચાલશે. રોજ સૂરજના પ્રકાશમાં મૂકો, સાંજે લઈ લો, સવાર પાછું આને ઘૂંટો, પાછું તડકામાં મૂકો, પાછું લઈ લો, પાછું ઘૂંટો. એ રીતે 7 દિવસની આ પ્રોસેસ ચાલશે. ત્યારે ફાઇનલી મલમ આપણો તૈયાર થશે. તડકામાં અહીંયા આગળ મૂકું છું જેથી કરીને સૂર્યપ્રકાશમાંથી જે વિટામિન ડી છે ને આની અંદર ભળે અને પ્રોસેસ થાય, નેચરલ પ્રોસેસ થાય. જે લોકોને ઉંદરી એલોપેશિયાની તકલીફ હોય એ લોકોને અમારી પાસે ત્યાં મલમ લેવો હોય તો નીચે આપેલો નંબર છે એની પર સંપર્ક કરી શકો છો, અથવા વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. તમને અમારો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. હર હર મહાદેવ.